સુરતમાં જન્મદિવસમાં મનાવતા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે। કાયદાનું ભાન કરાવનાર પોલીસ કર્મીઓ જ કાયદાને ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે। વિડીયો વાયરલ થતાં જ સામાન્ય માણસો પર કાર્યવાહી થતી હોય છે, તો શું હવે સ્થાનિક પોલીસ દ્વારા આ કેક કાપનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ, તે મોટો સવાલ ઊભો થયો છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો જન્મદિવસ નગરસેવકના પતિ દ્વારા ફટાકડા ફોડીને ઉજવવામાં આવ્યો હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ સાથે વિડીયો એક ભેસ્તાન પોલીસ સ્ટેશનના કર્મચારી પણ દેખાયા હોવાની જાણકારી છે। તો અહીંયા પણ ફરી એક વખત પોલીસ જે છે તે કટઘરામાં હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ માટે શું બધી છૂટ આપી દેવામાં આવી છે? સામાન્ય રીતે આ રીતે જો કોઈ ઉજવણી કરતા હોય તો તેની સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે। આ પોલીસ ગુનેગારોને કાયદાનું શું ભાન કરાવશે કે જે ખુદ કાયદામાં નથી રહી રહ્યા? ખુદ પોલીસ કર્મચારી હોવા છતાં પણ માત્ર સામાન્ય માણસો પર જ કાર્યવાહી કરવામાં કેમ આવી રહી છે? પોલીસ પર કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? સામાન્ય માણસ પર કાર્યવાહી કરો જો તે નિયમનો ભંગ કરે છે તો વાંધો નથી, પરંતુ પોલીસ કર્મી પણ જો જાહેરમાં આ રીતે ઉજવણી કરે છે તો તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? કોઈ પગલાં લેવામાં કેમ નથી આવી રહ્યા અને શું લેવામાં આવશે એ પણ મોટો સવાલ સ્થાનિકો પણ હવે તો પૂછી રહ્યા છે પોલીસને। તો બે દ્રશ્યો, એક તરફ રાજકોટ, એક તરફ સુરત, બંને શહેરની પોલીસ જે છે તે હાલમાં જે કાર્ય કર્યા છે તેઓને તેના કારણે સવાલોના ઘેરામાં આવી ગઈ છે। એક તરફ રાજકોટમાં મહિલા પોલીસ તરફથી લાફાવાળી કરવામાં આવે છે, ખુદ કાયદો હાથમાં લેતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ સુરતના વિડીયો કે જો સામાન્ય વ્યક્તિ આ રીતે ઉજવણી કરી હોય તો તેમની પાસેથી કાર્યવાહી કરી દંડ લેવામાં આવે છે, જેલ ભેગા કરવામાં આવે છે, જે કરવા જોઈએ, પરંતુ જ્યારે આવી જ કાર્યવાહી જો પોલીસ કરે છે તો કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા?